કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। ભક્ત ચરિતમની અંદર આજે આપણે એક એવા નારી ભક્તની વાત કરવી છે કે જેમના જીવનની અંદર એ ભક્તિ નિષ્ઠાના બળે શ્રીજી મહારાજ 17 વખત એ મેથાણ ગામની અંદર પધારે છે અને ઘણો બધો અદ્ભુત એવી લીલાઓ પણ કરે છે અને લાભ પણ આપે છે। અને એવા જ તે મેથાણના એ જીજીબાના આજે આપણે પ્રસંગો જાણવા છે। આપણે સૌ કોઈની એક ઈચ્છા હોય છે કે આપણે ભગવાનને વશ કરવા છે, પણ ભગવાન એમ વશ નથી થતા। પણ જો સાચા હૃદયથી ભક્તિ ભાવથી એ જો ભક્તિ કરવામાં આવે અને ભગવાનને રાજી કરવા માટે એ સ્વપ્રામાણિકતાથી એ પ્રયત્ન કરવામાં આવે ને તો અવશ્ય ભગવાન રાજી થાય જ છે। તો આજે આપણે એ મેથાણના જીજીબાના જીવન પ્રસંગો દ્વારા એ આપણે પ્રેરણા પ્રાપ્ત કરવાના છીએ। અને ખરેખર તો આ લીલા ચરિત્રો શ્રીજી મહારાજના આપણે સાંભળીશું તો એ જીજીબાની આપણને ભક્તિ પણ ખ્યાલ આવશે, એમના પરિવારના સભ્યો પણ કેવી રીતે શ્રીજી મહારાજ સાથે જોડાયેલા હતા તો એના પણ આપણને ખ્યાલ આવશે। અને ધર્મ નિષ્ઠા કોને કહેવાય, સેવા કોને કહેવાય, શ્રદ્ધા કોને કહેવાય, એના પણ ગુણો આજના આ ભક્ત ચરિતમ અધિક માસના બીજા દિવસે આપણને જાણવા મળશે। આમ તો મેથાણમાં ઝાલા દરબાર પૂંજાજી, હવે પોતે રામાનંદ સ્વામીનો એમને સત્સંગ થયેલો અને એમના બહેનનું નામ જીજીબા હતું। હવે શ્રીજી મહારાજમાં તો અનન્ય નિષ્ઠા અને પાછી પ્રીતિ હતી, તે એમના ભાઈ હતા કાકાજી એમનું નામ, હવે એમને સત્સંગ થયો એટલે આમ પરિવારની ભક્તિને વશ થઈને શ્રીજી મહારાજ તો વારે ઘડીએ અવારનવાર આ મેથાણની અંદર પોતે પધારતા। જેમ ગઢપુરની અંદર પણ દાદા ખાચરને એમના પરિવારના સભ્યોએ એ ભગવાનને જો કેવા વશ કર્યા હતા, તો એવો એક પણ સ્વભાવ નહોતો રાખ્યો દાદા ખાચર અને એમના પરિવારના સભ્યોએ, જીવુબા લાડુબા સહિત, કે શ્રીજી મહારાજને ન ગમતો હોય। અને બધાય સ્વભાવો શ્રીજી મહારાજને ગમે એમની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવતા હતા ને એટલે જ તે મહારાજ એ 26 વર્ષ સુધી એ ગઢપુરને ત્યાં રહે છે, દાદા ખાચરના દરબારમાં રહે છે। તો જો આપણને ખ્યાલ આવે કે જો ભગવાનને વશ તો કરી જ શકાય છે, પણ એવી ભાવના એવા ભક્તિભાવ હોય તો ભગવાન આવે। હવે એકવાર ભાદરવા મહિનામાં શ્રીજી મહારાજ મેથાણની અંદર પધારેલા એટલે જણઝીણીનો એકાદશી હતી એ પણ ત્યાં કરી। હવે એ વખતે છે ને શ્રીજી મહારાજના હવે શરીરમાં ગરમી નીકળેલી, જેમ અત્યારે ઉનાળાનો સમય છે તો આપણને ખ્યાલ છે કે 44-45 સેલ્સિયસ જેટલું તાપમાન એ આપણને તડકો આપણે અનુભવીએ છીએ, એટલે શરીરમાં ગરમી એમને નીકળી એટલે જીજીબા પાસે ઘી અને સાકર મગાવીને પોતે જમતા અને જીજીબાની ભક્તિથી તે શ્રીજી મહારાજના શરીરની બધી ગરમી હતી ને એ દૂર થઈ ગયેલી। પછી તો શ્રીજી મહારાજ જ્યારે બીજી વાર મેથાણ ગામની અંદર પધાર્યા એટલે જીજીબાના ઘરે આવ્યા ને એટલે અગાઉ કરેલી સેવા મુજબ જીજીબાએ તો શ્રીજી મહારાજ આગળ ઘી લઈને મૂક્યું। તે મહારાજે ઘી જોઈને જીજીબાને કીધું કે શું લાવ્યા જીજીબા તમે? તે જીજીબા કે ઘી અને સાકર લાવી છું, તમે જમો। તે મહારાજ કે પહેલા અમારા શરીરે ગરમી હતી એટલે અમે ઘી સાકર લેતા, પણ હવે તો અમે સાજા થઈ ગયા છીએ એટલે હવે અમારે ઘી કે સાકર લેવાની જરૂર નથી। હવે કાકાભાઈ પણ ત્યાં જ હતા એટલે એમણે વાત કરી કે મહારાજ તમારા પ્રતાપથી જો ઘી તો બહુ ઘરમાં ઘણું બધું છે, ખૂટે એમ નથી, પ્રેમથી જમો। અને પછી તો એમ કહીને ઘીની બરણી શ્રીજી મહારાજ આગળ મૂકી અને એમાં તો 2-2.5 શેર ઘી હતું અને એમાંથી ઘી લઈને શ્રીજી મહારાજ સાકર નાખ્યા ને 2 હાથે આમ જમવા પોતે લાગ્યા। હવે ત્યાં જ તે છે ને મલુભાઈ હવે મહારાજના દર્શન કરવા માટે આવે છે। હવે એમના હાથમાં કપડાની પોટલી હતી અને પોતે તલ કાપવા માટે ખેતરે જતા હતા, પણ એમને વિચાર આવ્યો કે મહારાજ અહીંયા જીજીબાઈના ઘરે છે તો ચાલો ને આપણે દર્શન કરી આવીએ।
અને પોતે દર્શન કરવામાં ઉદ્દેશથી જ આવેલા હતા. એટલે શ્રીજી મહારાજે પોટલી જોઈને કીધું કે આ પોટલીમાં શું છે? તો મલુભાઈ કે મહારાજ પોટલીમાં રોટલા બાંધ્યા છે, અમે તલ કાપવા માટે હું ખેતર જાઉં છું અને પછી ત્યાં વાળું પાણી કરીશું. તો શ્રીજી મહારાજ કે રોટલા અમને આપશો? અને જો મલુભાઈએ કઈ વિચાર કર્યા વગર તરત તે રોટલા આપી દીધા શ્રીજી મહારાજ આગળ અને કીધું મહારાજ લ્યો જમો. અને શ્રીજી મહારાજે પોટલી છોડી અને અંદરથી રોટલા કાઢીને બધી પછેડી પાછી આપી દીધી. પછી શ્રીજી મહારાજે છે ને કાકાભાઈને કીધું કે અમારે જો ઘી વધારે જોઈશે, કેમ કે અમે એકલા નહીં જમીએ, અમારી સાથે ઘણા બધા સખાઓ પણ છે. અને શ્રીજી મહારાજે જ્યાં જ્યાં વિચરણ કર્યું છે ને એમની સાથે પરમહંસો હોય, બ્રહ્મચારીઓ હોય, ભક્તોનો આખો સંઘ, એક આમ કહેવાય ને કાફલો હોય. જેમ ગઢાળીના આંબા શેઠે આમંત્રણ આપેલું, હવે 50 વ્યક્તિને તે હરિભક્તોને સંતોને આવવાનું કીધેલું, પણ મહારાજે એક મીંડું વધારી દીધેલું, 500 હરિભક્તોને લઈ ગયા ગઢાળીની અંદર. હવે સગવડતા તો 50 વ્યક્તિના તે લાડવા બનાવેલા હતા, એટલે સ્વાભાવિક રીતે 450 વ્યક્તિઓને હજી 10-20 વધે તો બરોબર છે, એટલું વધુ બનાવ્યું હોય. એટલે એ તો પોતે ગભરાઈ જાય છે ને મહારાજને કહે છે કે મેં તમને 50નું નહોતું કીધું? તો મહારાજ કે મને એમ કે 500નું કીધું. અને પછી મહારાજે એ કાપડ ઢકાવ્યું અને કીધું કે લ્યો તમતાર. અને લાડવા લીધા ને ખૂટે જ નહીં લાડવા. અમુકના છેલ્લે 50 વ્યક્તિને લાડવા એમનામ પડ્યા રહ્યા. તો મહારાજે ત્યારે એવું ચરિત્ર કરેલું. તો જો મહારાજ પણ સાથે તો એ સંતો ભક્તોને તો અવશ્ય રાખતા જ તે. એટલે મલુભાઈને કાકાભાઈને આ જ વાત કરી કે તમે ઘી થોડુંક વધારે આપો, કારણ કે અમે એકલા નહીં જમીએ, ઘણા બધા સખાઓ હશે. અને ત્યારે વાત કરી કે મહારાજ તમારા પ્રતાપે ઘણું બધું ઘી છે, એટલે તમે જમો ને તમતાર જમાડો. અને કાકાભાઈ ઘરમાંથી ઘીની મોટી ગોળી હતી એ લાવીને શ્રીજી મહારાજ આગળ મૂકી. તે શ્રીજી મહારાજ તો ગોળીમાંથી ઘી લઈને 2 હાથે આમ પોતે જમવા લાગ્યા. અને જમતા જમતા બધા સખાઓએ કીધું કે લ્યો 2 શેર, લ્યો 2.5 શેર. તે સખાઓને પાછું ઘી પીરસે અને પોતે તે સ્વયં પોતે જમે અને બહુ ઘી પીધું. હવે જમતા જમતા એ સુરા ખાચર અલૈયા ખાચરને કીધું કે અલૈયા માપમાં જમજો, મહારાજ તો ભગવાન છે, બધું પચાવી જશે, પણ તમે ઓછું લેજો, નહીતર શેરણ થઈ જશે ને કપડા બગડી જશે. તે સુરા ખાચરની વાત સાંભળીને અને તરત શ્રીજી મહારાજે કીધું કે શું વાત ચાલે છે, કે વિશેષ ચર્ચા ચાલતી હોય તો જણાવો. તે સુરા ખાચર કે મહારાજ કાગળની કોથળીમાં ઠાંસીને સાંટા ભરીએ ને તો અંદર કેટલા સમય, તે કેટલી ભીંસ ખમે. એમ અલૈયાનું શરીર પણ એવું છે, એટલે એમને કીધું કે વિચારીને ખાઈજો. તો આ સાંભળીને તો શ્રીજી મહારાજ પોતે હસે છે અને કીધું કે ઘી ખાઈને કોઈ દુખી થાય એવું ન કરશો. અને આવી રીતના મહારાજે ઘણી બધી રમજ ત્યારે કરાવેલી. હવે એ વખતે બીજો એક પ્રસંગ બને છે. મહારાજ પોતે 2 હાથથી ઘી તો જમે છે, બધા સખાઓને, હરિભક્તોને, સંતોને ઘી પીરસે છે અને એમને પણ જમાડ્યું. પણ એ વખતે ગામના એક કાના પટેલ પોતે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે. અને એમણે જોયું કે શ્રીજી મહારાજ તો આ બંને હાથે ઘી જમે છે અને ઘીના રેલાય તે બંને હાથ દ્વારા કોણી સુધી ઉતરતા હતા. એટલે આ જોઈને છે ને આ કાના પટેલને મનમાં એવો શંકા થઈ, સંશય થઈ કે આ કઈ વધારાનું ઘી છે, તે શા માટે બગાડતા હશે, અને આને કઈ ભગવાન ન કહેવાય. અને એમ વિચારીને પોતે પાછા વળેલા. તે શ્રીજી મહારાજે ત્યારે કીધેલું કોણ પાછું વળ્યું, મહારાજ તો બધું જાણે. તે કાકાભાઈએ કીધું કે મહારાજ એ તો કાના પટેલ હતા. તે શ્રીજી મહારાજ કે અમારા ચરિત્ર બધાય કલ્યાણકારી છે, અને આ ઘી જમ્યાન જમાડ્યું ને એની કોઈ સ્મૃતિ કરે ને તો પણ અંતકાળે બ્રહ્મ મોહલ મળે. અને ખરેખર જ્યારે ઝીણાભાઈ ગઈકાલે પણ આપણે વાત કરેલી હતી કે પંચાળાના ઝીણાભાઈ હતા, તો મહારાજ જ્યારે આવવાના હતા ત્યારે અગાઉથી એ નવાબને વાત કરેલી, તો એનો દિવાન પોતે વેશી હતો. પણ મહારાજે ત્યારે એ બાળકની કાકડી ખાધી અને ચાલુ ભર સવારીની હાથી અંબાડી એ ભગવાન શોભતા હતા. લોક લાજનો ત્યાગ કર્યો અને જો ભાવ પૂરો કર્યો તો દીવાને શું કીધું કે આને તો માણસે ન કહેવાય, તો આને ભગવાન કેમ કહેતા હશે. અને ત્યારે જ્યારે એ નવાબ તો પોતે સારો હતો, એટલે એણે શું દીવાનને કીધું હા આને માણસ નો કે આને તો ભગવાન જ કહેવાય. કારણ કે અલ્લાહને કોઈની એ કોઈ પડી જ ન હોય, એ તો બસ એમના જ તે મન તનની અંદર તાનમાં હોય. જો એવી સમજણ એ ત્યારે નવાબના જીવનની અંદર પણ જોવા મળતી.
એટલે જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે આવા ચરિત્રો ભગવાનને સંત કરે તો ત્યારે આપણે એમાં દિવ્ય ભાવ રાખવાનો, નિર્દોષ બુદ્ધિ રાખવાનું. હવે મહારાજે સામેથી કીધું કે અમારા કલ્યાણકારી આ બધાય છે ચરિત્રો, અને તમે ખાલી સ્મૃતિ કરશો ને તોય અંતકાળ તમારો સુધરી જશે. પછી તો હસતા હસતા કીધું કે કાઠિયો, તમને ઘી જમતા જોઈને કોઈ દુઃખી થાય ને એવું નથી કરવું. અને પછી વધેલું ઘી, લોટ ને ગોળ હતું એ બધું તાસમાં કુલેર બનાવીને ઘોડાઓને ખવડાવી દીધું. તો આવી અદ્ભુત લીલા એ મેથાણની અંદર યા જીજીબાની ભક્તિને વશ કરીને શ્રીજી મહારાજે એ કરેલી હતી. અને એટલું જ નહીં, આ દરેક ક્રિયાની અંદર, દરેક લીલાઓની અંદર એ દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ રાખ્યો હતો. અને જો આપણા જીવનની અંદર સૌથી મોટામાં મોટી સાધના હોય ને તો આ દિવ્ય ભાવની જ છે. સર્વે સાધનાનું ફળ દિવ્ય ભાવ છે, નિર્દોષ બુદ્ધિ છે. એ આવી અઘરી બાબત છે. શા માટે? કારણ કે ઘણી બધી વખત આપણા જીવનની અંદર ભગવાનને સંત એવા ચરિત્રો કરશે તો એવા ચરિત્રોમાં આપણે મનુષ્ય ભાવ નથી લાવવાનો. શ્રીજી મહારાજ જ તે જ્યારે સારંગપુરની અંદર રાઠોડ ધાધલના દરબારની અંદર પુષ્પ દોલોત્સવનું જ્યારે આયોજન કરવાનું હતું અને ત્યારે પુષ્પ દોલોત્સવ થયો, રંગોત્સવ થયો, ત્યારે ફગવા માગવાનું કીધેલું. એટલે કે માગણી કીધું કે તમે જે જે માગો અમે તમને દેશું. ત્યારે ઉત્તર ગુજરાતની એ એમાં જતનભાઈ હતા, મુખ્ય અગ્રણી એવા સ્ત્રી હરિભક્તમાં હતા, ત્યાં પણ મહારાજ 32 વખત પોતે પધારેલા હતા. તો ત્યારે આમને કીધું કે જો તમે અમને એવું વરદાન આપો ને કે આ માયામાં અમે ન વ્યાપીએ, કુસંગ થકી રક્ષા કરજો. આખી ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એ આપણને પ્રાર્થના અંકિત થયેલી જોવા મળે છે. પણ ત્યારે મહારાજ એ ફગવાની અંદર એટલું જ કહે છે, અને જો એટલું જ આપણે સમજવાનું છે કે મારી દરેક લીલાની અંદર તમે નિર્દોષ ભાવ રાખજો, નિર્દોષ બુદ્ધિ રાખજો. જેમ નાનકડો બાળક હોય ને તો એ ગમે તે કરે ને તો આપણને એ કેવું લાગે? રમત લાગે, બાળક છે રમત કરે. એમ ભગવાનને સંત જે જે લીલા કરે ને એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો, એમાં મનુષ્ય ભાવ એ જોવાનો નથી. અને એ જ આપણી સાધનાનું એ પણ અંતિમ એક ચરમ સીમા છે, પરાકાષ્ઠા છે. ત્યાં સુધી આપણે સૌ કોઈએ પહોંચવાનું પણ છે. અને તો જ ભગવાન અતિશય રાજી થશે ને પ્રસન્ન પણ થશે. આવી તો લીલાઓ ઘણી બધી વખત મેથાણની અંદર ને અલગ અલગ સ્થળ ઉપર એવા ભક્તોના ઘરે હોય કે મંદિરોની અંદર કરેલી છે. પણ શ્રીજી મહારાજની એક વિશેષતા આપણને એ પણ ખ્યાલ આવે જ્યારે આપણે એમના લીલા ચરિત્રો સાંભળીએ, વાંચીએ અને કહીએ ને ત્યારે ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ કેવા દયાળુ છે. પોતે અગાઉથી કોઈકના જીવનની અંદર કે કંઈક એવા ગામની અંદર પરિસ્થિતિ વિપરીત આવે ને તો અગાઉથી પોતે આગાહી આપતા. હવે શ્રીજી મહારાજે અગોંતરા કાળની અંદર જ તે દુષ્કાળની આગાહી હતી એ તો બધાને કરેલી હતી. ગામો ગામ શ્રીજી મહારાજ પોતે જાય અને બધાને ચેતવે ને સમજાવે કે અત્યારે અનાજનો સંગ્રહ કરી લેજો, અને પછી પૈસા કે ધન દેતા પણ અનાજ નહીં મળે. કારણ કે મહારાજ તો બધું જાણતા હતા કે આગલા વર્ષે વરસાદ પડવાનો નથી. એટલે મેથાણની અંદર પણ શ્રીજી મહારાજ આવ્યા અને બધાને ચેતવ્યા. એટલે મેથાણના કાકાભાઈ ને પૂજાભાઈ ને પણ કહી દીધું જો દરબાર આવતા વર્ષે ભયંકર દુષ્કાળ પડશે, એટલે તમારા અશ્વો ને બળદ ને ભેંસો જેટલા પશુઓ હોય ને જરૂર પૂરતા તમે રાખજો, બાકી બધુંય તે એ વેચી દેજો અને ઘાસચારાનો પણ અત્યારથી સંગ્રહ કરી લેજો. અને તમારા પરિવારને 1 વર્ષ સુધી જોઈએ એટલો બાજરો, ઘઉં, અનાજનો તમે અત્યારથી જ તે આગમચિતી રૂપે સંગ્રહ કરીને રાખજો. એ તમે દઈ દેતા નહીં કોઈ પણ ઘાસચારો હોય કે અનાજને. એટલે આવી રીતે મહારાજે આ જીજીબાના પણ પરિવારના સભ્યોને જાણ કરેલી. એટલે શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન છે ને આ જીજીબાના પિતાએ અને એના ભાઈએ કરેલું નહીં. અને દુષ્કાળનું વર્ષ શરૂ થયું અને શરૂઆતના થોડાક મહિનાની અંદર જ તે મુશ્કેલી શરૂ થઈ. અને બંને ભાઈઓએ બહેન જીજીબાને કીધું કે બહેન, આ દુષ્કાળના વર્ષમાં તો અત્યારે ખૂબ મુશ્કેલી છે અને હવે આ વિપત્તિમાં ઉગરવાનો કોઈ ઉપાય છે તારી પાસે? તે જીજીબાએ કીધું કે ભાઈ, તમને મહારાજે અગાઉથી કીધેલું જ હતું તો તમે એમને પાલન કેમ ન કર્યું? અને મને પણ તમે એ વાત કરી નહીં. જો કરી હોત તો હું તમને યાદ કરાવેત અને મહારાજને પ્રાર્થના કરીએ ને હવે એ રક્ષા કરશે અને એ દુષ્કાળ પાર કરશે, બાકી આપણાથી કંઈ થાય છે નહીં.
અને પછી તો એમ કહીને જીજીબાએ એક વિનંતી પત્ર લખીને શ્રીજી મહારાજ પ્રત્યે ગઢપુર મોકલો. તે શ્રીજી મહારાજે તો પત્ર આવ્યો એટલે વાંચ્યો, અને કરુણાભીની એ શ્રીજી મહારાજે આંખોથી એ પોતે કહ્યા વિના એકલા પોતે ગુપ્ત રીતે મેથાણ આવ્યા. જો ભગવાન રહ્યા ને ભક્તની રક્ષા કરે જ છે. ઘણા બધા આપણને નાસ્તિક માણસો મળતા હોય જે ઘણી વખત એવું બોલે કે હું એ ભગવાનમાં માનું નહીં, મને જે દેખાય ને એમાં જ માનું. તો જો આપણે ઇલેક્ટ્રિસિટી જોઈ નથી શકતા, પણ છતાં આપણે માનીએ તો છીએ ને. એવી જ રીતે આ ભગવાનના કંઈ પારખા ન લેવાના હોય. ઝેરના ક્યારેય પારખા લેવાનો વિચાર આવે છે? નથી આવતો. ઝેર એ ઝેર જ છે. તો એવી રીતે આ ભગવાન પણ છે જ તે, અને આપણી સાથે જ છે. આપણે ગમે તેવા સ્વભાવો કે આસક્તિ હશે ને, પણ ભગવાનનું જો ભજન નિત્ય અનુસંધાન કરતા હશો ને તો ભગવાન આપણા ગુનાઓ નથી જોતા. ભગવાન આપણી ભૂલો જોતા જ નથી. જો ભૂલો જોવે ને તો ભગવાન આપણી સાથે જ ન હોય, આપણી મદદ જ ન કરે. પણ તમે જુઓ કે પોતે ભગવાન દયાળુ કેવા ભક્ત વત્સલ છે, પોતે ગુપ્ત રીતે મેથાણની અંદર આવે છે, કોઈને કીધા વગર. અને પ્રાતઃકાળમાં વિપ્ર દેવરામભાઈ ઘેર પોતે પહોંચી ગયા અને કીધું જો અમે અહીંયા આવ્યા છીએ ને એની વાત તમે કોઈને કરતા નહીં, અમે છુપી રીતે અહીંયા આવ્યા છીએ, કયા વગર આવ્યા છીએ. પણ આ જીજીબા તો પોતે એવા ભક્તિ ભાવથી શ્રીજી મહારાજને પ્રસન્ન કરેલા, એટલે પોતે સમાધિનિષ્ઠ હતા. એટલે શ્રીજી મહારાજ મેથાણની અંદર આવી ગયા ને, એ અમને ખબર તો પડી જ ગઈ હતી. સમાધિનિષ્ઠ પુરુષ હોય તો એની એ જ વિશેષતા છે, પોતે જોઈ શકે. એટલે પોતાના બંધુને કીધું જો શ્રીજી મહારાજ પધાર્યા છે અને અત્યારે દેવરાવભાઈના એ ઘરે ઉતરેલા છે, એટલે જડ જાઓ ને પ્રાર્થના કરીને શ્રીજી મહારાજ આપણા ઘરે લઈ આવો. અને મહારાજ જે કાંઈ ઠપકો આપે ને તો પાછો સાંભળી લેજો, કારણ કે ભૂલ આપણી જ છે. આપણે મહારાજે વચન પ્રમાણે આપણે કરેલું નથી. અને બંને ભાઈઓ દેવરામભાઈ ઘરે ગયા અને શ્રીજી મહારાજને તેડી પણ લાવે છે. તે શ્રીજી મહારાજે કીધું કે જીજીબા, આ તો તમારો પત્ર વાંચીને અહીંયા આવવું પડ્યું, નહીતર તમારા ભાઈઓને તો મેં પ્રથમથી જ કીધેલું હતું, પરંતુ એમણે અમારું વચન નથી માનેલું. તે જીજીબા કે મહારાજ, અમારો અપરાધ તમે ક્ષમા કરો, અમને માફી આપો, અમારી ભૂલ થઈ ગઈ. અને પછી તો શ્રીજી મહારાજ ત્યાં રોકાણા. કાકાભાઈને બાજરો બધું અનાજની સગવડ કરી આપવાનો ભલામણ પત્ર હતો, એ જેતલપુરમાં ભાઈ રામદાસ સ્વામી ઉપર લખી આપ્યો. અને કાકાભાઈએ ગાડાઓ ત્યાં મોકલા અને ભાઈ રામદાસજીએ તે અનાજની સગવડ કરી આપીને દુષ્કાળ આખું વર્ષ છે ને એમનામ પછી શાંતિથી એ પસાર થઈ ગયો. પણ જો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો ભગવાન અને સંતની જો આજ્ઞાનું પાલન કરવામાં ન આવે ને તો એનું ફળ આપણે ભોગવવું પડે. પણ જો તમે ભગવાનના સંતના શરણે જાઓ અને તમે નિષ્કપટ ભાવે એ તમે માફી માગો ને, તો ભગવાનને સંત તો દયાળુ છે, કારણ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરે. અને ભગવાન રહ્યા ને એટલા દયાળુ છે, એટલે આપણી એ ભૂલ હોય ને એને માફ કરે છે. અને ફરી વખત ન થાય ને તો એનું જાણપણું પાછું આપણે રાખવાનું છે. નગર ભૂલ ઉપર ભૂલ કરીએ ને તો એ મૂર્ખમાં નામ આપણું આવે. તો જો આપણે મૂર્ખ નથી બનવું, આપણે તો ભગવાનના સાચા ભક્ત બનવું છે. તો એ માટે આપણે ભૂલોને સુધારીએ, ફરી વખત ભૂલ ન થાય એના માટે જાણપણું રાખીએ. અને જો આ જીજીબાની તે ધર્મનિષ્ઠા તમે કયો, સેવા કયો, શ્રદ્ધા કયો, અને એ ભક્તિ નિષ્ઠાને આધીન થઈને શ્રીજી મહારાજ એક બે વખત નહીં 17 વખત મેથાણની અંદર પોતે પધારે છે અને એવા ચરિત્રો એ કરે છે અને એમનું સુખ આપે છે, ભગવાનનું સુખ આપ્યું. એકવાર શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે છે ને લોયાથી પોતે નીકળેલા, તે સૌને કહ્યું કે આપણે જો અહીંથી સીધા મેથાણ જવાનું છે અને ત્યાં જીજીબા અમને યાદ કરે છે. હવે આ બાજુ મેથાણમાં જીજીબાએ વહેલી સવારમાં ઉઠીને કાકાભાઈને સામે લેવા મોકલેલા. તે કાકાભાઈએ ઘોડો તો પૂરપાટ દોડાવ્યો, તે થોડી વારમાં તો શ્રીજી મહારાજ સાથે ભેટા થઈ ગયા. તે કાકાભાઈએ તો પ્રથમ તો શ્રીજી મહારાજને દંડવટ કર્યા, પછી શ્રીજી મહારાજ પણ રોજા ઘોડા ઉપરથી પોતે ઉતરે છે અને એટલું કહે છે કે કાકાભાઈ તમે અત્યારે અહીંયા ક્યાંથી, જીજીબાએ તમને મોકલા ને. અને ત્યારે કાકાભાઈએ કીધું કે હા મહારાજ, બહેનબા રાત દિવસ આપના દર્શનની ઝંખના જ કર્યા કરે છે. જો આ પ્રસંગ ઉપરથી
એ કાકાભાઈ જીજીબાની શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિ અને એ શ્રીજી મહારાજની ભક્ત વત્સલતા આપણે સમજી શકાય છે. અને એ સમજી પણ ગયા. એ કાકાભાઈ તે અને શ્રીજી મહારાજ તે સંઘ સહિત શ્રીજી મહારાજ તો પછી આ જીજીબાએ જ્યારે પધરાવ્યા, ખૂબ પ્રેમથી થાળ કરીને બધાને જમાડ્યા. અને શ્રીજી મહારાજના નો એ જીજીબાનો જે ભાવ હતો ને એ જોઈને શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ ગયા અને પોતાની સાથે જીજીબાના બંને ભાઈઓને પણ વિચરણમાં લીધા. અને તેઓ પણ જીજીબાના યોગે સત્સંગના રંગથી પછી તો રંગાઈ ચૂક્યા હતા. આપણે એમનો એક પ્રસંગ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. ખરેખર જો જીજીબાએ પોતાનું તો કલ્યાણ કરેલું, આત્મકલ્યાણ કર્યું, સમાધિ નિષ્ઠ તો હતા જ તે, પોતે શ્રદ્ધા સેવાથી ભક્તિ નિષ્ઠાથી ભગવાનને પ્રસન્ન કર્યા, પણ સાથે સાથે ઘરના સભ્યો એટલે કે એમના ભાઈઓ હતા, એમનો પરિવાર હતો ને, એને પણ આ માર્ગે એમને વાળેલા છે. અને આપણે પણ આ પ્રસંગ ઉપરથી એ જ સમજવાનું છે કે ખરેખર જો આવી ભક્તિ રહીને, ભક્તિ પૂરી ક્યારે થાય કે જ્યારે આપણે જે સુખ લીધું હોય ને એ આપણે બીજાને આપીએ. આમ તો આપણે જે સોસાયટીની અંદર રહેતા હોય, જે ગામની અંદર રહેતા હોય, ત્યાં એક જગ્યાએ ઓફર હોય ને કંઈક બાય 1 get 1 ફ્રી, તો આપણે વોટ્સઅપમાં કોઈક મેસેજ મોકલી દે, આપણે મોકલી દઈએ, ફોન પણ કરી નાખીએ રૂબરૂ અને મળી પણ લઈએ અને એ ઓફરનો લાભ લઈ લઈએ. તો જો એક ભૌતિક વસ્તુઓ મેળવવા માટે આપણે કેટલા જાગૃત છીએ, તો આ તો એના જીવનું કલ્યાણ થવાનું છે, એનું આત્માનું કલ્યાણ થવાનું છે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે એકને તમે સદમાર્ગે એટલે કે સત્સંગના માર્ગે વાળો ને, સત્સંગી કરો ને, તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું એ પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. અને આ પ્રાપ્તિ રહીને એ ખરેખર સાચી છે. જીજીબાએ જો એ કરેલું હતું, પ્રસંગ આપણે જોઈએ જેથી વિશેષ આપણને ખ્યાલ આવે. તો શ્રીજી મહારાજ જ્યારે વિચરણમાં સિદ્ધપુર આવેલા, તો ત્યારે ત્યાં છે ને એક તત્કાળ આયોજન કરીને મહારાજે એક દિવસની 84 કરેલી. અને બ્રાહ્મણો તો હર હર મહાદેવનો નાદ કરતા કરતા પોતે જમીન નીકળતા હતા. એટલે સ્વામિનારાયણની જય બોલાવતા હતા. અને બ્રાહ્મણોએ ખાલી હાથે જતા જોઈને શ્રીજી મહારાજે ત્યારે તત્કાળ ત્યાં બાંધેલા બધા ઘોડાઓમાંથી છે ને એક એક ઘોડો દાનમાં આપવા પોતે શરૂ કરી દે છે. હવે એ વખતે આ જીજીબાના બંને ભાઈઓ હતા, પોતાના ઘોડા હતા ઝાડ સાથે બાંધીને મહાદેવના દર્શન કરવા ગયેલા. તે શ્રીજી મહારાજે તેમના ઘોડા પણ બ્રાહ્મણોને દાનમાં આપી દીધા. એટલે બંને આવ્યા, જોયું તો પોતાના બંને ઘોડાની સરક પકડીને બ્રાહ્મણો ઊભા હતા. એટલે કાકાભાઈએ શ્રીજી મહારાજને કીધું કે મહારાજ, આ પેલા બ્રાહ્મણો અમારા ઘોડા ક્યાં લઈ જાય? તે શ્રીજી મહારાજ કહે કે એ તો અમે એમને દાનમાં આપી દીધા છે. હવે આ સાંભળીને બંને મૂંઝાણા. તે એમણે કીધું કે મહારાજ, પણ અમારા ખડિયા તે ઉપર હતા, ને લુગડા ને જમવાના વાસણો બધુંય છે, અને હવે અમે પહેરશું શું ને ખાશું શું? તો મહારાજ તો હસ્યા અને કીધું બ્રાહ્મણોને આપેલું દાન હવે પાછું ન લેવાય. એટલે સાધુ પાસે બદલાવાનું વસ્ત્ર લઈ નાહી લેજો અને સાધુ ભેળા પત્તરમાં જમી લેજો. તો એમને લાગ્યું કે મહારાજે તો ઠીક તોડ કાઢ્યો. અને શ્રીજી મહારાજે પણ જોયું કે બંને ભાઈઓના મુખના ભાવમાં થોડોક પણ ફેર ન પડ્યો અને પોતાના એ ગમતામાં તેઓ રાજી થયા. અને આવી જ વાત એક આપણને પણ ખ્યાલ છે રોજકાના કાકાભાઈની પણ છે. કારણ કે શ્રીજી મહારાજે એમને કીધેલું કે તમારો ઘોડો લાવો, બ્રાહ્મણોને દાનમાં દેવાસ, તો એમને તરત આપી દીધો. હવે ઘોડા ઉપર 57 રૂપિયાની વાંસળી અને સામાન હતો, તો એ પણ એમને ન લીધો. તો જો આવી રીતે એક સમર્પણની એક ભાવના એ જોઈને શ્રીજી મહારાજ આ બંને ભાઈઓ ઉપર પણ ત્યારે પ્રસન્ન થાય છે. હવે જીજીબા તો સમાધિથી આ બધી વાત જાણતા જ હતા, એટલે એ પણ પોતે ખૂબ રાજી થઈ ગયા. પણ કહેવાનું શું છે, મહાત્મ્ય જ્ઞાનયુક્ત નિશ્ચય હોય તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. લોક લાજનો ત્યાગ થાય, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, સંપત્તિનો ત્યાગ કરીએ, પણ જો મહાત્મ્ય જ્ઞાનયુક્ત નિશ્ચય હોય ને તો શક્ય છે. તો આ મેથાણના જીજીબા તો પોતે આવા સમાધિનિષ્ઠ હતા, પોતે તો આવા ધર્મનિષ્ઠ અને સેવા ભાવના વાળા શ્રદ્ધા વાળા હતા, પણ એમના પરિવારના સભ્ય બે ભાઈઓ પણ એવા જ પોતે સત્સંગના રંગે એ રંગાયણા હતા. તો આવી જ તે સ્થિતિ આપણા જીવનની અંદર પણ આપણે લાવવાની છે. ભલે આપણે પૈસા કે ધન બધું કમાવીએ છીએ, પણ યથા યોગ્ય આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે દાન ધર્માદો કરીએ
અને એ દાન ધર્માદો કરવાથી દશાંશ વિશાંશ કાઢવાથી ભગવાન આપણા ધનની રક્ષા કરે છે અને શુદ્ધ પણ કરે છે. અને એટલું જ નહીં, આપણે એવા ભાવથી જોડાઈએ. જો ભગવાનને વશ તો કરી જ શકાય છે, પણ આવા મેથાનના જીજીબા જેવું જીવન જીવવું જોઈએ, તો આપણે ભગવાનને વશ કરી શકીએ. બાકી ભગવાન આપણી સત્તા કે આવડત કે કળા જોઈને કઈ વશ થતા નથી. પણ એ કળા કે આવડત કે સત્તા કે પૈસા કે સંપત્તિ, એ જ્ઞાન તમે કેવી રીતે વાપરો છો, કયા હેતુથી વાપરો છો, કયા વિચારથી વાપરો છો, તો એના ઉપર પ્રસન્ન ભગવાન થાય છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ભક્ત ચરિતમની અંદર, અધિક માસની અંદર જે આજે આપણે મેથાણના જીજીબાના પ્રસંગો જોયા અને કેવા ભગવાનને પોતે વશ કરી શક્યા, તો એમ અમે પણ ભગવાનને વશ કરીને એમનો રાજીપો મેળવી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.